નડિયાદમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર હાલમાં ગંભીર વિવાદમાં આવ્યું છે. નડિયાદની 24 વર્ષીય યુવતી અને અન્ય ધર્મના યુવક સાથેના પ્રેમ સંબંધને લઈને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ યુવતીએ પોતાના પરિવાર સમક્ષ પ્રેમ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારે જ્ઞાતિ બહાર લગ્ન ન કરવા સમજાવટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ યુવતી 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી અને બાદમાં યુવતીને નડિયાદ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી. યુવતી લગભગ એક સપ્તાહ સુધી સેન્ટરમાં રહી હતી. આ દરમિયાન યુવતીના પિતાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે યુવતીને પરિવાર સાથે સમાધાન કરાવવાના બદલે અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. યુવતીના પિતા પોતાના વકીલ સાથે સેન્ટર પર પહોંચ્યા હોવા છતાં અંદાજે 2 કલાક સુધી બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા અને યુવતી સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર જેને ધર્માંતરણનો અડ્ડો ચાલે છે, એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ છે કે આ સેન્ટરમાંથી જ તેને પૂરેપૂરી પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવેલી છે.